સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ તે સૂત્ર સાથે દેશની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનારા તથા ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવ શરૂ કરાવી જનતામાં દેશદાજની ભાવના જગાડનાર સાથે સાથે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામથી બે દૈનિક સમાચાર પત્ર શરૂ કરી બ્રિટિશ સરકારને ભારતને સંપૂર્ણ સ્વરાજ તરત જ આપવાની માંગ કરનારા એવા ક્રાંતિકારી લોકમાન્ય તિલકની આજે પુણ્યતિથિ છે। તે નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી સ્થિત આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે લોકમાન્ય તિલકના જન્મદિવસ એટલે કે 23મી જુલાઈના રોજ વડોદરાનું પાલિકા તંત્ર તેઓને યાદ કરવાનું વિવેક ભૂલી ગયું હતું અને ફક્ત વડોદરાના શિવસેના પ્રવક્તા અને સામાજિક કાર્યકર એવા દીપકભાઈ પાલકર દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાની સાફ સફાઈ કરી જળાભિષેક બાદ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કર્યા હતા, જે બાબત મીડિયામાં આવી હતી। ત્યારે આ મહાનુભૂતિની આજે પુણ્યતિથિ નિમિત્તે પાલિકાના મેયર, ધારાસભ્ય, કાઉન્સિલરો સહિત તેઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા। સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ। સ્વરાજ્યનો આ મહામંત્ર આપી અને તેમને લોકોમાં એવી જાગૃતિ જગાવી હતી કે લોકો દ્વારા તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા। તેમનું બાળપણનું નામ, જન્મ સમયનું નામ કેશવ હતું, પરંતુ તે સમયમાં પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમના માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવતા હતા। તે આગળ જતાં તેમનું નામ બની ગયું। ડૉક્ટર એની બેસનના સહયોગથી તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી। ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાને બદલે તેમણે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું। તેમના દ્વારા કેશવ અને મરાઠા નામની અલગ અલગ પત્રિકાઓની શરૂઆત કરવામાં આવી હતી। ધર્મ, સંસ્કૃતિ અને ભારતની પરંપરાને આગળ ધપાવતા તેમણે સાર્વજનિક ગણેશોત્સવ અને શિવાજી મહોત્સવના ઉજવણીમાં સૌ પ્રથમ વખત પહેલ કરી હતી। લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીના આજના નિર્વાણના દિવસના જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદીની લડાઈના પ્રણેતા લાલ, બાલ અને પાલના ત્રિપુટીમાંના જેમને અંગ્રેજોએ એવું કહ્યું હતું કે ભારતીય ક્રાંતિના જનક એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે। વડોદરા સાથેનો તેઓનો નાતો ખૂબ અલગ છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડજીને વિનંતી કરીને તેમને એશિયાની સૌથી પહેલી સહકારી બેંક વડોદરા શહેરમાં ચાલુ કરી હતી। અંગ્રેજોની સામે લડવા માટે, સમાજને એકત્ર કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની જ્યારે શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબને કહીને
તેમને સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને સર સયાજીરાવ ગાયકવાડની જે દૂરદૃષ્ટિ છે તેમને તેમના એક મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને કહીને માનેકરાવના અખાડામાં પહેલીવાર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ. આજે 131 વર્ષથી એ પરંપરા વડોદરા શહેરમાં ચાલુ છે. તે જ પ્રમાણે મહર્ષિ અરવિંદો ઘોષને જેઓ સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ હતા, સહાયક હતા, મહારાજા સાહેબને કહીને દેશના માટે તેમને મુક્ત કર્યા અને આઝાદીની લડાઈમાં એક ખૂબ મોટા અને એક આધ્યાત્મિક એવા મહર્ષિ અરવિંદો ઘોષ બધાને મળ્યા. લોકમાન્ય તિલકજી એક એવું વ્યક્તિત્વ હતું જેઓ રાજકારણમાં હતા, પરંતુ તેઓ એક શ્રેષ્ઠ પત્રકાર હતા. તેઓ એક ગણિતજ્ઞ હતા, એક ખગોળતજ્ઞ હતા અને દેશ દાજ તેમનામાં એટલી હતી કે જ્યારે મંડાલેના તુરુંગમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનું આજ દિન સુધીનું સૌથી સારું જેમને ટીકા લખેલી છે, ગીતા રસ છે, જેને કંઈ કર્મયોગ પર જેમને લખેલું છે, એના ઉપર હવે લોકો પીએચડી કરે છે એવા એક વિદ્વાન પુરુષનું જેમનું વડોદરા સાથેનો એક નાતો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા ઉપસ્થિત થયા હતા. અને તિલકજીના જીવન પ્રસંગોમાંનો કોઈ એક પણ જીવન પ્રસંગ આપણે જીવનમાં ઉતારીએ તો મને લાગે આપણું જીવન ધન્ય થાય. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.